દાખલા નંબર 4 જેમાં એક કોષ્ટક આપેલું છે તે કોષ્ટકમાં પરિભ્રમણ કેન્દ્ર, પરિભ્રમણનો ક્રમ અને પરિભ્રમણ કોણ છે તે જણાવવાનું છે. હવે આપણને ખ્યાલ છે પરિભ્રમણ કેન્દ્ર એટલે આપેલી આકૃતિના મધ્યમાં રહેલું બિંદુ. પરિભ્રમણનો ક્રમ એટલે કે આપેલી આકૃતિને જેટલી વખત ફેરવવી પડે ત્યારબાદ એ મૂળ સ્થિતિ પર આવતી હોય એ ક્રમ. અને પરિભ્રમણ કોણ એટલે કે પરિભ્રમણ કોણ અને પરિભ્રમણ કેન્દ્ર વચ્ચે બનતું ખૂણો. પહેલો આકાર છે ચોરસ. ચોરસ માટે પરિભ્રમણનું કેન્દ્ર એટલે તેના વચ્ચે રહેલા વિકર્ણોનું છેદ બિંદુ થશે. તેનો ક્રમ 4 થાય કેમ કે ચોરસમાં 4 બાજુઓ હોય છે અને પરિભ્રમણ કોણ એ 90 અંશ થાય. ચોરસના ચારેય ખૂણાઓ છે તે 90 ના માપના હોય છે. બીજો છે લંબચોરસ. તેનું પરિભ્રમણ કેન્દ્ર પણ વિકર્ણોનું છેદ બિંદુ થાય એટલે કે તેનું લંબચોરસનું મધ્ય બિંદુ. પરિભ્રમણનો ક્રમ 2 થશે કેમ કે તેમાં 2 લંબાઈ અને 2 પહોળાઈ આવેલી હોય. અને પરિભ્રમણ કોણ છે તે 180 અંશ થશે. ત્રીજું છે સમબાજુ ચતુષ્કોણ. તેનું પરિભ્રમણ કેન્દ્ર વિકર્ણોનું છેદ બિંદુ થાય. પરિભ્રમણનો ક્રમ 2 થાય અને પરિભ્રમણ કોણ છે તે 180 અંશ થાય. લંબચોરસ અને સમબાજુ ચતુષ્કોણ બંને સરખા જેવા છે. ત્યારબાદ છે સમબાજુ ત્રિકોણ. તેનું પરિભ્રમણ કેન્દ્ર મધ્યગાઓનું છેદ બિંદુ થાય કેમ કે ત્રિકોણ છે તો તેમાં વિકર્ણ નહીં હોય પરંતુ તેમાં મધ્યગાઓ હશે. તો આ મધ્યગાઓ જ્યાં વચ્ચેના બિંદુ પર અડે છે તેને તેનું છેદ બિંદુ કહેવાય. પરિભ્રમણનો ક્રમ છે એ 3 થશે કેમ કે ત્રિકોણમાં 3 બાજુઓ હોય અને પરિભ્રમણ કોણ છે તે 120 અંશ થશે. ત્યારબાદ છે નિયમિત ષટકોણ. તેનું પરિભ્રમણ કેન્દ્ર વિકર્ણોનું છેદ બિંદુ એટલે કે ષટકોણનું મધ્ય બિંદુ થશે. તેનો પરિભ્રમણનો ક્રમ 6 થશે કેમ કે ષટકોણમાં 6 બાજુઓ હોય છે અને પરિભ્રમણ કોણ એ 60 અંશ થશે કેમ કે 6 બાજુઓ છે એને 60 વડે ગુણાવીએ તો 360 અંશનો ખૂણો બની શકે. ત્યારબાદ છે વર્તુળ. તેનું કેન્દ્ર એ વર્તુળનું કેન્દ્ર છે તે જ થશે. પરિભ્રમણનો ક્રમ છે તે અસંખ્ય થશે કેમ કે વર્તુળને આપણે અસંખ્ય વખત ફેરવીએ તો એ મૂળ સ્થિતિ પર આવે છે. કેમ કયા ક્રમ પર એ મૂળ સ્થિતિ પર આવે તે ખબર પડતી નથી. પરિભ્રમણનો ક્રમ અસંખ્ય અને પરિભ્રમણ કોણ છે એ તેનો વર્તુળનો દરેક ખૂણો થશે. ત્યારબાદ છે અર્ધવર્તુળ. એમાં પણ એ જ રીતે તેનું કેન્દ્ર એ પરિભ્રમણ અર્ધવર્તુળનું કેન્દ્ર થશે અને તેમાં પરિભ્રમણનો ક્રમ 1 થશે કેમ કે અર્ધવર્તુળ છે તો જો એક વખત ફેરવીએ તો એ પાછી મૂળ સ્થિતિ પર આવે છે અને પરિભ્રમણ કોણ છે એ 360 અંશ થશે. તો આ છે વિવિધ આકારોના કેન્દ્ર, ક્રમ અને પરિભ્રમણ કોણ.